સ્પા માટે નિયમ સીઆઈડી ક્રાઇમનું સૂચન. સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાને અટકાવવા હવે સીઆઈડી ક્રાઇમે કમર કસી છે અને સ્પા સેન્ટરો માટે એક માર્ગદર્શિકાનું પણ રાજ્ય સરકારને સૂચન કર્યું છે. સૂચિત ગાઈડલાઇન દ્વારા સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાને ડામવાનો પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ અમદાવાદમાં સ્પા સેન્ટરની આડમાં દેહ વેપારનો પર્દાફાશ થયો, ત્યારે આવા દૂષણને ડામવા સીઆઈડી ક્રાઇમે હવે વધુ સક્રિયતા દર્શાવી છે. તો સ્પા આસપાસ 200 મીટરમાં રહેણાંક વિસ્તાર કે સ્કૂલ કોલેજ ન હોવી જોઈએ, આ માર્ગદર્શિકા છે. સ્થાનિક આરોગ્ય વિભાગનું ટ્રેડ લાયસન્સ લેવું ફરજિયાત છે. સ્ત્રી પુરુષ માટે બાથરૂમ અને વોશરૂમ અલગ અલગ રાખવા, સાથે જ સ્પામાં એન્ટ્રી સહિતના ભાગોમાં નાઇટ વિઝન સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવ્યા છે. પોલીસ કોઈ પણ સમયે સ્પાની તપાસ કરી શકશે. વિદેશી કર્મચારીઓની નોંધણી પરવાનગી ફરજિયાત હોવી જોઈએ. આ તમામ સૂચન સીઆઈડી ક્રાઇમે કર્યા છે. સ્પાની આડમાં ચાલતા દૂષણને ડામવા સીઆઈડીના સૂચનો આવકાર્ય છે, પરંતુ અહીં સવાલ એ સર્જાય છે કે ગુનાખોરીની તપાસમાં વ્યસ્ત પોલીસને સ્પામાં તપાસ માટે સમય મળશે? શું સત્તાના દુરુપયોગની કોઈ ગેરંટી ખરી? આ સવાલ સતત થઈ રહ્યા છે, કારણ કે આવા કિસ્સા અગાઉ પણ આવી ચૂક્યા છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા અમદાવાદમાં થોડા સમય પહેલા સ્પા સેન્ટર ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને જે દેહ વ્યાપાર સહિત અનૈતિક જે વ્યવહારો ચાલતા હતા તેને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ બાદ સીઆઈડી ક્રાઇમે અલગ અલગ સૂચનો છે તે તૈયાર કર્યા છે અને તે રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યા છે અને તેમાં સ્પા માટે અલગ અલગ નિયમો બનાવવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે TV9ની ટીમ જે રિયાલિટી ચેક કરવા માટે એક સ્પા સેન્ટર પર પહોંચી છે કે જ્યાં મોટાભાગના નિયમોનું પાલન થાય છે કે કેમ અને નથી થતું તો વધુ કયા નિયમો એડ થશે તેને લઈને હવે આપણે જાણકારી મેળવીશું. કેમ કે જે રીતે સૂચનો આવ્યા છે કે જે સ્પા સેન્ટર છે, મસાજ પાર્લર છે, તેના એન્ટ્રી એક્ઝિટ અને કોમન એરિયામાં સીસીટીવી રાખવા જરૂરી છે અને સીસીટીવીમાં 3 મહિનાનું બેકઅપ છે તે હોવું જરૂરી છે. આ ઉપરાંત જો રૂમની વાત કરીએ તો આ રૂમ જે હોય છે કે જ્યાં સ્પા અથવા મસાજ થેરાપી થતી હોય છે તેનો ડોર છે તે કોઈ પણ રીતે બંધ હોવો ન જોઈએ, એટલે કે અંદરથી કોઈ પણ પ્રકારે સ્ટોપર અથવા તો લોક સિસ્ટમ છે તે ન હોવી જોઈએ. આ ઉપરાંત જો ટેબલની વાત કરવામાં આવે, એટલે કે જે સ્પા સેન્ટરના ટેબલ હોય છે તેની પણ માપ સાઇઝ છે તે ફિક્સ કરવામાં આવી છે અને તે 72 ઇંચથી તેની લંબાઈ છે તે વધુ ન હોવી જોઈએ અને પહોળાઈ તેની 28 થી 30 ઇંચ જેટલી જ હોવી જોઈએ. આ ઉપરાંત જે સ્ત્રી અને પુરુષ માટે અલગ અલગ ટોયલેટ તેમજ અલગ અલગ વોશરૂમ છે તે હોવા જોઈએ. બીજી તરફ વાત કરવામાં આવે તો અહીં જે સ્પા અથવા તો મસાજ માટે મહિલા કે સ્ત્રી કર્મચારીઓ કામ કરતા હોય છે તેને આઈ કાર્ડ આપવા જરૂરી છે અને તે કામના સમયે પહેરવા પણ ફરજિયાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે રીતના આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગમાંથી મંજૂરી લેવાની હોય છે અને તમામ જે મંજૂરી સ્પા સેન્ટરને મળેલી છે તે સ્પાના નામ અને મંજૂરીના જે બોર્ડ છે તે લોકો જોઈ શકે, અહીં આવતા કસ્ટમર જોઈ શકે તે રીતે રાખવા પડે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે વિદેશથી મહિલાઓ અથવા તો કર્મચારીને જે નોકરીએ રાખવામાં આવતા હોય છે તેમના વિઝા અને તેમને લગતા તમામ નિયમોનું પાલન થવું જોઈએ અને સ્પા સેન્ટરમાં કેટલા કર્મચારી કામ કરે છે તેની વિગત સહિત પણ હવે સ્પા સેન્ટરો દ્વારા દર્શાવવામાં આવવી જોઈએ. તો આવા 35 જેટલા જે નિયમો છે તેનું સૂચન સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર તેનું પાલન કરે કે નહીં અથવા તો આ નિયમોમાં કઈ પ્રમાણેના ફેરફાર કરીને પાલન કરાવે તે જોવું રહ્યું. કેમેરા પર્સન દીપક સૈન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.